બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો હતો। આ કાર્યક્રમમાં મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મહિલાઓને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસ માટે મહિલાઓનું સશક્તિકરણ ખૂબ જ આવશ્યક છે। સરકારશ્રી દ્વારા મહિલાઓના શિક્ષણ, આરોગ્ય, સ્વરોજગાર અને આત્મનિર્ભરતા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। મહિલાઓને આ યોજનાઓનો લાભ લઈને પોતાના વિકાસ સાથે સમાજના વિકાસમાં યોગદાન આપવું જોઈએ। સમાજના દરેક ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન અત્યંત અગત્યનું રહ્યું છે। પરિવારથી લઈને ગામ, જિલ્લો, રાજ્ય, રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વના વિકાસમાં મહિલાઓની ભૂમિકા અદ્ભુત અને પ્રેરણાદાયી છે। મહિલાઓ વિના જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે। આ કાર્યક્રમમાં પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનભાઈ સોલંકી, ડીસા નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર, પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જર, જિલ્લાના અધિકારીઓ, વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ, મહિલાઓ અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। નમસ્કાર, હું રશ્મિ હાડા, મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર। આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કલેક્ટર સાહેબશ્રી દ્વારા મારા કાર્યક્રમ અને મારા અભિયાનની નોંધ લેવામાં આવી અને તે બદલ મને વિશેષ સન્માન આપવામાં આવ્યું। 20 વર્ષથી મારી મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદરની સુંદર કામગીરી થાય છે અને અનેક પ્રોજેક્ટો થકી બનાસકાંઠાની દીકરી તરીકે જ્યારે કામ કરું છું ત્યારે આ વર્ષે પણ દર વર્ષની જેમ 8મી માર્ચ નિમિત્તે મેં 10 દીકરીઓને રૂપિયા 25,000ની એફડી આપી અને એમને 10 એફડી અને 5 દીકરીઓને તેજસ્વીની સન્માન આપ્યું। આ વિશેષ નોંધ જ્યારે કલેક્ટરશ્રીએ લીધી ત્યારે આજે તેમણે બહુમાન કરી અને મને સન્માનિત કરી છે, તે બદલ હું બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રની ખૂબ ખૂબ આભારી છું। બનાસકાંઠા જિલ્લા કક્ષાની આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી આજરોજ નગરપાલિકા ટાઉન હોલ ખાતે કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લામાંથી બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ જે તેજસ્વી મહિલાઓ છે એનું સન્માન કરવામાં આવ્યું। આ ઉપરાંત ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી મહિલા અને બાળ વિકાસ સંબંધિત તમામ જે યોજનાઓ છે એ યોજનાની માહિતી પણ અહીંયા બહેનોને આપવામાં આવી હતી તથા યોજનાના જુદા જુદા જે લાભાર્થી બહેનો છે તેમને લાભનું વિતરણ પણ કરવામાં આવેલું હતું।